ગીર સોમનાથના ઉનામાં અનોખો નજારો જોવા મળ્યો। પાતાપુર ગામમાં શિકારની શોધમાં આવેલી બે સિંહણોએ ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાય ડરવાના બદલે બહાદુરીથી પોતાનો જીવ બચાવવા માટે પ્રતિકાર કર્યો। ગાયની હિંમત જોઈને બંને સિંહણોએ શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું। આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચના ફાર્મ પાસે બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી ગામ આસપાસ સિંહોની અવરજવર વધતી જોવા મળી છે। વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે। ભાજપની સેન્સ પ્રક્રિયામાં પોસ્ટથી વિવાદ થયો છે। વિવાદ વકરતા વિવાદિત પોસ્ટ દૂર કરાઈ। રાજકોટમાં વિવાદિત વોટ્સએપ સ્ટેટસ દૂર કરાયું। અતુલ પંડિતે રાત્રે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું। સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂર્ખ ગણાવી। આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે। અતુલ પંડિત શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે। રાજકોટ ભાજપના આગેવાન છે અતુલ પંડિત। તેમની આ પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે। હવે ભલે વોટ્સએપ સ્ટેટસ ડિલીટ કરી દેવામાં આવ્યું હોય, પરંતુ તેમ છતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તેમનું કહેવું છે કે સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂર્ખ ગણાવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7 માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આજથી 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ 13 વોર્ડમાં મોટી સંખ્યામાં દાવેદારોની સંખ્યા જોવા મળી। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારી કરવા સવારથી જ ટિકિટ વાંચુક દાવેદારો ફોર્મ લેવા ઉમટ્યા। સવારે 10 વાગ્યાથી ઉમેદવારી માટે ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। 16 વોર્ડના 64 ઉમેદવાર માટેના ભાજપમાં ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો ફોર્મ લેવા પહોંચ્યા હતા। વડોદરાના કરજણ બજાર સમિતિના મકાનમાં ડભોઈ ભાજપમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। સેન્સ ડભોઈ નગરની કુલ 36 બેઠક માટે લેવાઈ રહી છે। તાલુકા પંચાયતની 20 બેઠક, અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા કુલ 6 છે। પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 10 છે। કુલ અનામત 27 બેઠકો છે, જ્યારે સામાન્ય બેઠકો 9 છે। ડભોઈના અંદાજિત 170 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરવા સેન્સ પ્રક્રિયામાં જોડાયા। ઉલ્લેખનીય છે કે અનામત સીટ માટેના ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ઉમેદવારને 3 બાળકો હોય તો તેના પુરાવા પણ રજૂ કરવાના રહેશે। ઉમેદવારે તેમના સોશિયલ મીડિયામાં કેટલા ફોલોઅર્સ છે તે પણ જણાવવું પડશે, તેમજ ભૂતકાળમાં કોઈ ચૂંટણી લડ્યા છે કે કેમ, તમામ અંગે માહિતી આપવી પડશે। પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને આવનારા દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે એમના ભાગરૂપે કાર્યકર્તાઓને આપણે યોગ્ય રીતે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડી શકીએ અને એના માટે આજરોજ નિરીક્ષક તરીકે અહીંયા જવાબદારી માટે પધાર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મહીસાગરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે સેન્સ પ્રક્રિયા 2 દિવસ ચાલશે। જિલ્લાના નિરીક્ષક અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ કુંવર અને પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા દાવેદારોની સેન્સ લેશે। પ્રથમ દિવસે કડાણા તાલુકા, ખાનપુર, ગોધર, કોઠંબા, વીરપુર તાલુકા માટે સેન્સ લેવાશે। બીજા દિવસે બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર તાલુકાની અને જિલ્લા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો, ત્યારે ભાજપે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી લડાય તે માટે ટિકિટ ઈચ્છા દર્શાવી છે અને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકાની પણ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે। આથી સૌથી વધુ ઉત્સાહ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા।
વાપીના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના 300થી વધુ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટિકિટની દાવેદારી માટે ફોર્મ લીધા. વાપી મહાનગરપાલિકાના ઇલેક્શન નિમિત્તે સાયન્સની પ્રક્રિયા ચાલી રહી છે. એ પ્રક્રિયા 2 દિવસ ચાલવાની છે. આજે વોર્ડ નંબર 1 થી 6 ની છે અને કાલે 7 થી 13 ની છે. અંદાજિત 300 થી વધારે ઉમેદવાર ઈચ્છુકોએ ફોર્મ અમારી પાસે લીધા છે અને એ સાયન્સ માટે જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનની આ એક પ્રક્રિયા જ છે અને ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેક અમુક જિલ્લાઓમાં વાપી છે, કપરાડા છે અને એ જગ્યાએ સાયન્સની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આજ પહેલો દિવસ છે. 2 દિવસ આ રીતે પ્રક્રિયા ચાલશે. સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, જેમાં પાસ નેતા ધાર્મિક માલવિયાએ ભાજપ કાર્યાલય પહોંચીને પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો. ધાર્મિક માલવિયા અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ઓલપાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરીને તેમણે આમ આદમી પાર્ટીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. સમાચાર ગીર સોમનાથથી ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોળી સમાજની બેઠક. ઉનામાં ધારાસભ્ય કેસી રાઠોડની અધ્યક્ષતામાં આ બેઠક મળી. બેઠકમાં ધારાસભ્યએ સમાજના લોકોને ટકોર કરી. ધારાસભ્યએ ટકોર કરતા કહ્યું કે જો તમારે ગળામાં ભાજપનો ખેસ પહેરવો હોય તો એક હાથમાં પંજો અને એક હાથમાં સાવરણો નહીં ચાલે. તો મારે એવા લોકોને કેવું છે કે ખેસ તમારે ભગવો પહેરવો છે, ગળામાં ખેસ તમારે ભગવાનો રાખવાનો છે. એક હાથમાં પંજો ને એક હાથમાં હાવડો ન હાલ્યા. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ. એનસીપી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના હસ્તે ખેસ ધારણ કર્યો. જિગ્નેશ જોશી સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. એનસીપીના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસ બધી જ રીતે તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારીઓ અમે પહેલા જ કરી ચૂક્યા છીએ. એસઆઈની પ્રક્રિયા દ્વારા જે ગુજરાતમાં વર્ષોથી વોટ ચોરી ચાલતી હતી, જે બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવા માટેના આખું જે નેટવર્ક ચાલતું હતું, એ એસઆઈની પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા. જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. અમદાવાદથી સમાચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી ચાલુ. વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કર્યો. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેન્દ્ર બારોટનું નિવેદન. કોંગ્રેસની વિચારધારા સારી હોવાનો દાવો કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઇન્દ્રપુરી પ્રખંડ ખાતે હું અધ્યક્ષ પદે હતો અને એને રાજીનામું મૂકીને હાલ આજે પહેલી 1/4 આપના સૌ સમક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી હું જોડાયો છું. અમદાવાદની ગોમતીપુર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. ન્યાય ન મળવાથી ભાઈ બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. 2 દિવસ પહેલા સોસાયટીમાં કચરો નાખવા બાબતે ઝઘડો થયો હતો, જે મામલે પોલીસે યુવતીના પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી હતી. એક આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જોકે યુવતીના પરિવારની ફરિયાદ પોલીસે ન લેતા આપઘાતનો પ્રયાસ કર્યો. 31મી માર્ચના રાત્રે ઝેરી દવા પીતા પહેલા ભાઈ બહેને વિડીયો બનાવ્યો. વિડીયોમાં ગોમતીપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. યુવતીને પોલીસ તરફથી ન્યાય ન મળ્યો હોવાનો આરોપ મુકાયો. ઝેરી દવાની અસર થતા ભાઈ બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઝેરી દવા પીધા બાદ ગોમતીપુર પોલીસે દવા પીનાર યુવતીની ફરિયાદ નોંધી. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વલસાડથી સમાચાર. આરટીઆઈ એક્ટિવિસ્ટની જાહેરમાં ધોલાઈ. 2 મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટને માર માર્યો. મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટના કપડાં ફાડી નાખ્યા. મકાન બાંધકામમાં અડચણ ઊભી કરી હોવાનો પણ આરોપ.
પોલીસે બંને પક્ષોને ચેતવણી આપીને રવાના કર્યા. વલસાડનો આ કિસ્સો કે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પર મહિલાઓએ હુમલો કર્યો, તેના કપડાં પણ ફાડ્યા હોવાના આરોપ છે. મહિલાઓનું કહેવું છે કે બાંધકામ વખતે મકાન બાંધકામમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટે અડચણ ઊભી કરી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગોધરાના જહુરપુર શાક માર્કેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ. તરબૂચની ખરીદી બાદ 20 રૂપિયાની ફાટેલી ચલણી નોટ બાબતે બબાલ. મહિલાનો વિડીયો ઉતારી છેડતી કર્યાનો આરોપ.